નમસ્તે મિત્રો, હોલિકા દહનની અને રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ હોળી પર્વ પર નક્કી કરો કે રોજ હૈયા હોળી કરી દુઃખી થવું છે કે પછી નાની નાની ખુશીઓ શોધી રોજ સુખના રંગોની હોળી રમવી છે। આજની એક નાની પણ મર્મભરી વાર્તા। એક વિદ્વાન જ્યોતિષ તેમની વિદ્યા અને ભવિષ્યવાણી માટે ખૂબ પ્રખ્યાત હતા। તેઓ પોતાની વિદ્યા દ્વારા સામે આવેલ દરેકનું ભવિષ્ય જોઈ શકતા અને તે સત્ય બની જતું। એક અન્ય યુવાન જ્યોતિષ પણ આ શહેરમાં પોતાનો વ્યવસાય કરવા આવ્યો, પણ તેણે જોયું કે પેલા વિદ્વાન જ્યોતિષની ખ્યાતિને લીધે લોકો તેમની પાસે જ જતા અને આ યુવાન જ્યોતિષ પાસે કોઈ આવતું નહીં। આ યુવાનને પેલા જ્યોતિષની ખૂબ ઈર્ષા થવા લાગી, અદેખાઈ થવા લાગી, એટલે તેણે એ જ્યોતિષને ખોટા સાબિત કરવાનું નક્કી કર્યું। આ યુવાન એક દિવસ પેલા જ્યોતિષ પાસે ગયો, જ્યારે એ જ્યોતિષ લોકોના સમૂહને સલાહ સૂચન અને ભવિષ્ય સમજાવી રહ્યા હતા। બહુ બધા લોકો ત્યાં હાજર હતા। આ યુવાન પોતાના એક હાથમાં ચકલીનું ખૂબ નાનું બચ્ચું હળવેથી પકડી પોતાના કોટની અંદર છુપાવી પેલા જ્યોતિષ પાસે પહોંચ્યો અને બોલ્યો, તમે તમારી જાતને એક વિદ્વાન જ્યોતિષ કહો છો, ભવિષ્ય વેદતા કહો છો, તો આજે તમે એ કહો કે મારો જે હાથ આ કોટની અંદર છે તેમાં રહેલું ચકલીનું બચ્ચું જીવિત છે કે મરી ગયેલ છે। પેલા વિદ્વાન જ્યોતિષે પોતાની વિદ્યાથી જોઈ લીધું કે બચ્ચું હજી જીવિત છે, પણ તેઓ સમજી ગયા કે જો તેઓ એમ કહેશે કે બચ્ચું જીવિત છે તો યુવાન તેને મસળી નાખશે અને એને મરેલું બતાવી મને ખોટો ઠરાવશે, અને જો હું એમ કહીશ કે બચ્ચું તારી મુઠ્ઠીમાં છે તે મરી ગયેલ છે તો તે બચ્ચાને જીવિત બહાર કાઢી અને મને ફરીથી ખોટો સાબિત કરશે। પણ આ તો ખૂબ અનુભવી અને ખૂબ વિદ્વાન જ્યોતિષ હતા, એટલે તેમણે યુવાનને કહ્યું કે બચ્ચું જીવે છે કે મરે છે એ વાત જવા દે, પણ હું તને એક વાત ચોક્કસ કહીશ કે બચ્ચાને જીવાડવું કે મારવું એ તારા હાથમાં છે। જો મિત્રો, આ યુવાન જ્યોતિષ એટલે આપણે બધા, અને આ અંદર જે બચ્ચું હતું ને એ જીવનમાં આવતું નાનું નાનું સુખ। આવા સુખને જીવાડવું કે તેને નજરઅંદાજ કરી મારી નાખવું તે આપણા જ હાથમાં છે। જો આપણે કોઈની અદેખાઈ કરવામાં, કોઈની ઈર્ષા કરવામાં આવા નાના સુખને મારી નાખીશું તો આપણે જાતને જ નુકસાન કરી બેસીશું। તો ચાલો મિત્રો, આપણે આજથી જ નક્કી કરી લઈએ કે જીવનમાં મળતા દરેક નાના કે મોટા સુખને જીવાડી તેનો ભરપૂર આનંદ લઈશું। તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર કરી તેઓને પણ પ્રેરિત કરો કે તેઓ પણ તેમના જીવનમાં આવતા દરેક નાના કે મોટા સુખને જીવવા દે અને તેનો આનંદ લે, તેને મારી ન નાખે। આવતા અઠવાડિયે એક નવા વિષય ઉપર ગુજરાતીમાં એક નવી વાર્તા સાથે ફરી મળીશું। ત્યાં સુધી સુખને જીવાડતા રહેજો। આવજો।